તો હેલો મિત્રો, જય માતા. જો હવે પછી મારી બેન ભૂલથી પણ તારી સામે આવી જાય ને તો તારો રસ્તો બદલી નાખજે, નહીં તો હું તારા ચહેરાનો રસ્તો બદલી નાખીશ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજે હિમાંશુ પ્રજાપતિની ચેનલ અને અમે લોકો પહોંચી ગયા છે બાય ધ વે ભાટ ગામ અને વાગી ગયા છે 11. તો આજે પ્રકાશભાઈની એટલે કે અમારી ટીમની શોર્ટ્સ મૂવીનું શૂટિંગ થઈ રહ્યું છે કે જેમાં વિલનો છે અને મારી ઉપર આજે બહુ જ બધો અત્યાચાર થવાનો છે, કિડનેપ થવાનું છે. તો છેક સુધી બન્યા રહેજો બ્લોગમાં અને બને એટલી ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા, તમે લોકો મારી ચેનલ નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હેલો મિત્રો, જય માતા. ગાડી જય અંદર માતાજી. ટીમની ડાન્સ કરવાનો ગીત ઉપર, બરાબર? તો જો બધા અહીંયા લોકો રીલ બનાવે છે, જુઓ અત્યારે. ઓ મંગલ મને લાટે લાઈટ લબ જબ જબ થાય, લાઈટ લબ જબ થાય. એ મને વાડામાં બોલાવે પછી માર ખવરાવે. મને વાડામાં બોલાવે પછી માર ખવરાવે. સાચી વાત ને? એ લાલ પીળી લાઈટો કરો લાડડો મારે જો. એમાં તો એક ગીત જે હતું ને, આહા, હે મારી સાજણની આ શેરીઓમાં શેનો શેરણકાર વાગ્યો રે. એ સાજણ મારી પરણે મને મરવાનું મન થાય વાગ્યો રે. હા, બંકા બંકા. મુંબઈ પ્રકાશ સોલંકી હતો એ બડી ની છાયા એવી જાનુડીની માયા માયા મેલવી પડશે, જાનુડીને બોલવી પડશે. ક્યાં વાત હે? હાલો બધું ગઈ નાખ્યું છે. તો મિત્રો, જો અમારા બે કારીગર જો ખાલી પાણી જગ લઈ જવાનું. તો ભાઈ ટીમમાં રહેવું હોય તો આવું બધું કામ કરવું પડે તો જ ટીમ આગળ વધે. નકર અમારા વગરનો પાયો મજબૂત ના હોય, ટીમ મજબૂત ના હોય. સમજીને કામ કરીએ. તો તારા જેમ પોલ નહીં મારતા અમે, બરાબર? હાલ કરશે. સાયલેન્ટ થઈ જા, કેમ કે ઓલરેડી હું વાયલેન્ટ થઈ ગયો છું. અમે મારતો ખુરશી છે જલાવી હતી. બેઠો થઈ ગયો તો રાત ચાલુ. ચાલુ આ એમને માઈ આવે છે. અરે પડો ખાવો ચાલી. અરે રોમન ચાલુ. ઓહો હો હો. જો ભાઈ હું ભવિષ્યવાણી કરું આજના ફાઇટિંગમાં અમારા ધ્રુવભાઈને આ બાજુ કેમેરો આ ભાઈને છે ને હાથી લાત પડશે આમ કરી. ઓહો. રોહિત, કેટલા પૈસા? આ મજૂરો ને હાલ દે તો અહીંયા પડ્યા બેગમાં પડ્યા 3.5 લાખ રૂપિયા જેવું હતું. છે ને? અસલી છે ને? અસલી હા, છે કે નહીં? છે. તો અમારા ધર્મેન્દ્રભાઈ એમનું ઇન્ટરવ્યુ આપશે. હમણાં ગરબા ગરબી થઈ ગઈ. બોલજે આયા ગઈકાલે મેં ખાલી તારો હાથ પકડીને તારી મસ્તી શું કરી લીધી એટલી વાતમાં તારા ભાઈએ મને કૂતરાની જેમ માર્યો તો. હવે જો હું ખુલ્લે આમ કેવા તારી આબરૂના ધજાગડા ઉડાડું છું. નહીં, મારી સાથે આવું ના કર. મહેરબાની કરીને જવા દે મને. બેન
તું શાંતિથી સાઈડમાં જઈને બેસી જા અને જો આ તારો વાઘ જેવો ભાઈ ગઈકાલે મેં ખાલી તારો હાથ પકડીને તારી મસ્તી શું કરી લીધી એટલી વાતમાં તારા ભાઈએ મને કૂતરાની જેમ માર્યો તો હવે જો હું ખુલે એવા તારી આબરૂના ધજાગરા ઉડાડું છું એક વાર જોજો भी नजर नीचे करना હું કરે બોલા કેમ લે હું નહીં આવતો ચાલુ ઉપર જાય સીધો ત્યાં આ કરે પાછો ફેંકાઈ જશે તું આમ આવી તલવાર તો તોડી નાખી ધજાગરા ઉડાડું છું નહીં મારી સાથે આવું ના કર વિડિયો ઉતારે કે નહીં કરીને જવા દે મને તો મિત્રો અમારા કરણભાઈ છે કે નહીં છે ને અમારું બૂટ છે કે નહીં છે ને 300 વાળા બૂટ 300 વાળા બૂટ છે કે નહીં છે ને પ્રકાશ સોલંકી છે કે નહીં છે ને જો તો ગાઈસ હવે પ્રકાશભાઈ મારશે કરણને કિશનભાઈને અને ધ્રુવને તો કરણનો માર ખાવા માટે તૈયાર થઈ જજો જોવા માટે કે કેવું લાગુ પડે છે કરણને સામે બે ગાઈસ બધા જતા રહેશો ખાલી અમે આટલા જ માણસો તમારો વિચાર સાલુ ઘરે હોવ તો ભાઈ જોડે માથા શું થયું ના ગમ્યું આઈને બેસને અરે આ શું કરે છે છોડ મને જવા દે કહું છું દૂર રહે મારાથી રોતા રોતા કહેતા નહીં છે માઈ ગયા બસ તમે ફાઇટિંગ જો અમારો ભાઈ તમને મારવાનો છે એટલે અચ્છા એવું છે હવે છે ડાયલોગ પૂછતો મતલબ બંધ કરી દો જો ગાઈસ અમારા લોક લાડીલા રોહિતભાઈ નો રોલ આવી ગયો છે અમારા ચાહક અમારા રોહિત વાતો કરો બંને આઈફોન ચૂપચાપ ખીજામ ના મિલી દે દિયો કામ બતાય જતો રે અમારી બાજુ બે ઓગણ 50 રાખો એટલે 5-6 સેકન્ડમાં આવશે તમે અહીંયા પહોંચો ને આવડો તો ગાઈસ શૂટિંગ ચાલુ થઈ રહ્યું છે ચાલુ. મજબૂત આને કઈક ખબર હોય તો એ ભાઈ પેલા જે બાકડે બેઠા બે સેકન્ડ રાખો ને ખાલી સેકન્ડ રાખો ને અહીં લાવો તમે મને ફોન આપી દો લો આવી જશે બસ લાવો ને યાર વાત જ નહીં માનતા બોલ પેલા શું કરવાનું સ્લોમાં ભાઈ તો એ ભાઈ, તો તારા અમે પેલા- લાગો કે આના અમે પેલા આટલો ડાયલોગ લઈ લો પછી આખો ફરે સ્લો મોશન આવી જશે ચાલ લે વાતો કરો રોહિત્યા ચાલો એ ભાઈ પેલા જે બાકડે બેઠા તઈને કરો પાછું જે હતું ને એ તઈને રાખો તઈને કરો પીવો તમે ચાલુ ત્યારે કરો એ જ ખબર નહીં પડતી ના ચાલો એ ભાઈ પેલા જે બાકડે બેઠા એમને થોડી વાર પેલા કોઈ છોકરીનું નામ લીધું હોય એવું કઈ તે જોયું ખરી અરે અભ્યાસ જે છોકરી ઊંચી ઊંચી ગઈ ને એનો હાથ પકડીને જોવો પેલો ચશ્મા પહેરીને બેઠો ને એ એની સાથે મસ્તી કરતો હતો એ જોયું ખરી અરે અભ્યાસ જે છોકરી ઊંચી ઊંચી ગઈ ને એનો હાથ પકડીને જોવો પેલો ચશ્મા પહેરીને બેઠો ને એ એની સાથે મસ્તી કરતો હતો
પાછું એવું કઈ તે જોયું ખરી? અરે અભ્યાસ જે છોકરી હોતી હોતી ગઈ ને હવે તમે બધા જ્યા હવે તું એ જ્યો કિશન હું એ જ્યો બધા જ્યા હવે તમે લોકો તૈયાર થઈ જાઓ ફાઇટિંગ જોવા માટે. તમે તો રોતા રોતા જ્યાં જો હવે પછી મારી બેન ભૂલથી પણ તારી સામે આવી જાય ને તો તારો રસ્તો બદલી નાખજે, નહીં તો હું તારા ચહેરાનો નકશો બદલી નાખીશ.